વર્ષથી ડુંગળી વાવી છે, ભાવ મળતા નથી. અત્યારે ડુંગળી વાવી છે એ વ્યાજે પૈસા લઈ ઉછીના લઈ અને કેમ કરી અને ખેડૂએ ઉત્પાદન લીધું હોય, હવે એનો ભાવ ન આવે. અત્યારે ડુંગળી અહીંયા લાવીએ, થેલાનો ભાવ જોવો, ભાડાનો ભાવ જોવો, પછી દાળિયાનો ભાવ જોવો, મજૂરીનો ભાવ જોવો, આવું બધું કરતાં ખેડૂતને એ ખર્ચો હાંસલ રહેવું તો એક કર્યું, પણ ખેડૂતને ગાંઠનું ગોપીચન થાય છે. આ પ્રમાણે કરતાં ખેડૂત બધા આંદોલન કરે છે કે આમાં કાંઈક ભાવ સડે, આમાં ખેડૂત ભયંકર દુઃખી છે. ખેડૂતને એટલી વેદના છે કે આ સાંભળે તો બધા વીડિયાવાળાનું પણ સારું થશે, કર્મચારીઓનું સારું થશે, હેડનું સારું થશે. આમાં જેની સત્તા હોય થોડુંક ધ્યાન દે તો ખેડૂત એમ માને કે અમારી માથે ઉપકાર કર્યો બાપા. અત્યારે આ વેદના છે. છેલ્લા ઘણા દિવસોથી સફેદ કાંદાના નીચા ભાવો જઈ રહ્યા છે. તેમના અનુસંધાને ગઈકાલે ડિહાઇડ્રેશન ઉદ્યોગકારો તથા કમિશન એજન્ટ ભાઈઓની અગત્યની મિટિંગ રાખેલ હતી અને પોષણક્ષમ ભાવ આપવા તેમજ દરરોજ માલનું વેચાણ કઈ રીતે થઈ શકે તેવા ઉમદા હેતુથી મિટિંગ કરેલ હતી અને જેમાં નિર્ણય કરવામાં આવેલ છે કે આવતીકાલ સાંજથી ઉભા વાહનમાં હરાજી કરવામાં આવશે અને ઉભા વાહનનું વેચાણ કરવામાં આવશે, તેથી દરરોજ હરાજી થઈ શકે અને દરરોજ આવક પણ લઈ શકાય. આજ રોજ ખેડૂત ભાઈઓએ આંદોલન કરેલ હતું અને તેઓની પણ રજૂઆત છે કે ભાઈ અમને યોગ્ય પોષણક્ષમ ભાવો મળી રહે. તો ચોક્કસપણે કહી શકાય કે ખેડૂત જો ધીરજ રાખશે અને પુરવઠો મર્યાદિત લાવશે તો 100% સારા ભાવ થવાની શક્યતા છે. તો ખેડૂત ભાઈઓને અનુરોધ કરવામાં આવે છે કે લિમિટેડ આવકમાં લિમિટેડ માલ લાવે તો તેઓને સારા ભાવ મળી રહે. આમાં નિર્ણય કર્યો છે કે ઉભા વાહનો રાખવાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના, અને એમાં ભાવ આ પ્રમાણે 150 રૂપિયાથી સ્ટાર્ટિંગ કરવામાં આવશે. પ્લાસ્ટિક બારદાનમાં 170-75 થી કલતાન બારદાનમાં અમે એક દિવસ ટેસ્ટિંગ કરશું ગુરુવારે. આ બધું બરાબર નહીં થાય તો અમે હરાજીનું કામ ઠપ કરાવીને આગામી સમયમાં મહાસંમેલન આ મવા માર્કેટિંગ યાર્ડની અંદર બોલાવશું. એમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનો ઉમટી પડશે, ખેડૂતો ઉમટી મળશે.